આવતીકાલે 26/4ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે પોરબંદર જિલ્લાની અંદર કોઈપણ જાતના ભય વગર મતદારો મતદાન કરી શકે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોરબંદર પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 450 મતદાન મથકો ઉપર અને 255 બિલ્ડિંગની અંદર મતદાન યોજાવાનું છે. ત્યારે આ તમામ બૂથ અને બિલ્ડિંગ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. આ ઉપરાંત જિલ્લાની અંદર 26 જેટલી સેક્ટર પોલીસ મોબાઈલ પણ ફરજ ઉપર રહેશે. સમગ્ર જિલ્લાના બંદોબસ્તને 4 ઝોનમાં વહેંચવામાં આવેલો છે, જે દરેક ઝોનમાં એક ડીવાયએસપી કક્ષાના અધિકારી એનું સુપરવિઝન કરશે. કુલ ફોર્સની વાત કરીએ તો સમગ્ર બંદોબસ્ત દરમિયાન 3 ડીવાયએસપી, 12 પીઆઈ, 36 પીએસઆઈ, 677 પોલીસ, 754 હોમગાર્ડ જીઆરડીનો આ બંદોબસ્તમાં ઉપયોગ થનાર છે. એકંદરે પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય છે અને તમામ મતદારો કોઈપણ જાતનો ડર કે ભય રાખ્યા વગર પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભાગ લે એવી અમે તમામ મતદારોને અપીલ કરીએ છીએ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જિલ્લામાં બિલકુલ સામાન્ય છે.